ભુજ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ વોલ્ટેજની બેટરી ધરાવતા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર વાહનો એક જ ચાર્જરથી ચાર્જ કરી શકાય તેવું વેરિયેબલ ઈવી બેટરી ચાર્જર બનાવ્યું. આ ઇનોવેશનથી વિવિધ વોલ્ટેજ બેટરીના ઇલેક્ટ્રિક ટુ વ્હીલરને ચાર્જ કરવા અલગ અલગ ચાર્જર ખરીદવાની સમસ્યાનો અંત આવશે. રિસર્ચર શક્તિસિંહ જાડેજાની ભવિષ્યમાં પેટન્ટ કરાવીને સ્ટાર્ટઅપ શરૂ કરવાની ઈચ્છા. ગુજરાત સરકારની SSIP યોજનાએ યુવાઓને શોધ સંશોધન માટે આપી પાંખો. મારું નામ જાડેજા શક્તિસિંહ છે. હું અબડાસા તાલુકાના ત્રંબો ગામનો રહેવાસી છું. મેં મારું બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલમાંથી પૂરું કર્યું છે. GC ભુજમાંથી 2025 પાસ આઉટ છું અને કોલેજના પ્લેસમેન્ટ થ્રુ હું જોબ કરી રહ્યો છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ અમારા પ્રોજેક્ટ રિલેટેડ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં મારા પ્રોજેક્ટની શરૂઆત ત્રીજા સેમમાં એક અમારા GTUનો સબ્જેક્ટ છે ડિઝાઇન એન્જિનિયરિંગ, એમાં શરૂઆત કરેલી. ફર્સ્ટ ઓફ ઓલ અમે પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન ઉપર ધ્યાન આપેલું અને પ્રોબ્લેમ જ્યારે આપણે માર્કેટમાં વાત કરીએ તો નંબર ઓફ EVs માર્કેટમાં આવી રહી છે, ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં. બટ એમાંય પ્રોબ્લેમ છે કે સમજી લો કે રેન્ડમ A કંપની અને રેન્ડમ B કંપનીના વોલ્ટેજ લેવલ હરેકના અલગ અલગ હોય છે. તો માર્કેટમાં તમે એઝ અ ફેમિલી તમે જો ટુ વ્હીલર વ્હીકલ્સ 2 કે 3 લ્યો ઘર માટે અને અલગ અલગ વોલ્ટેજના લેવલના વ્હીકલ્સ હોય તો તમારે અલગ અલગ ચાર્જરનો યુઝ કરવો પડે અને એના લીધે તમારી કોસ્ટ વધતી હોય છે. પણ અમારા જે પ્રોજેક્ટ છે એ પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન કર્યું અને ઘણી ખરી ચાર્જર્સમાં પ્રોટેક્શન પણ હોતું નથી, જેમ કે ઓટો કટ ઓફ છે, થર્મલ પ્રોટેક્શન છે, હીટિંગ છે, એના રિલેટેડ પ્રોટેક્શન હોતા નથી. તો અમારી ટીમ, હું અને મારા 4 મિત્રોએ એ પ્રોબ્લેમ આઇડેન્ટિફાય કર્યો અને એના ઉપર કામ ચાલુ કર્યું. એના અંદર અમે એક પ્રોટોટાઇપ બનાવેલો છે જે 0 થી 60 વોલ્ટેજ વેરિયેબલ વોલ્ટેજ ચાર્જર છે, જે તમે 0 થી 60 વોલ્ટેજના અંદર જે પણ EV ચાર્જર આવતું હશે, EV બેટરી આવતી હશે, એ તમે ચાર્જ કરી શકો છો. એટલે અને એની સાથે સાથે અમે એની સાથે પ્રોટેક્શન પણ આપેલા છે, ઓટો કટ ઓફ પ્રોટેક્શન. જેમ તમારી બેટરી ચાર્જ થઈ જાય એમ ઓટોમેટિક તે તમારા વ્હીકલને કટ ઓફ કરી નાખશે. અને બીજું પ્રોટેક્શન છે થર્મલ પ્રોટેક્શન. જેમ કે ઓવર હીટિંગના હમણાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કે વ્હીકલ્સમાં આગ લાગતી હોય છે. એના પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમારો ચાર્જર જ્યારે તમારા ચાર્જિંગ થતું હોય ત્યારે જો એક સર્ટેન લિમિટ પછી જો તમારો ઓવર હીટ થાય ચાર્જર તો ઓટો કટ ઓફ કરી નાખશે. એનાથી તમારે ફાયર હેઝાર્ડની પણ પ્રોબ્લેમ નહીં રહે. અને ત્રીજું છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે એક્સપેન્સ. અને અમારો જે ચાર્જર છે એ અમે અપ્રોક્સ હમણાં 1500 રૂપિયામાં બનાવેલો છે પ્રોટોટાઇપ, અને માર્કેટમાં જોવા જઈએ તો એ હજારોના ભાવે મળે છે. તો અમારો ચાર્જર એક કહી શકાય કે વધારે ચીપ છે અને કમ્પેટેબલ છે માર્કેટના કરતાં. અને આ પ્રોજેક્ટમાં GTU દ્વારા અને જે SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં અમને ગ્રાન્ટ મળેલી અને એની સાથે સાથે અમે ફ્યુચરમાં પેટન્ટ કરાવવાનો પણ વિચાર કરી રહ્યા છીએ. અને પછી ફ્યુચરમાં પેટન્ટ થયા પછી ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ છે એનો લાભ લઈને અમારે સ્ટાર્ટઅપ પણ કરવાનો વિચાર છે. એના માટે હું ગુજરાત સરકારના આભારી માનું છું કે એવી સ્કીમ થ્રુ અમારા જે સ્ટુડન્ટ છે એને કેમ્પસમાં એક એવો ઇકોસિસ્ટમ ઊભું કરી રહ્યા છે જેનાથી સ્ટાર્ટઅપ કરવા માટેની પ્રેરણા મળે. થેન્ક યુ. હું ગૌતમ વિનોદભાઈ ભટ્ટ સરકારી ઇજનેરી કોલેજ ભુજ ખાતે સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. અમારી સંસ્થા 2018થી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીનો ભાગ છે. સંસ્થા ખાતેથી દર વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી સમાજમાં રહેલ વિવિધ પ્રોબ્લેમ્સ અથવા જેમાં પણ ઇનોવેશનની જરૂરિયાત છે તેવા તમામ સેક્શન્સમાં અથવા એવી ઇન્ડસ્ટ્રીઝમાં કે જ્યાંની જરૂરિયાત છે તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે. જેમ કે એક નાનો પ્રોબ્લેમ લઈએ તો આજકાલ EV ઘણી જ ચાલે છે. તો EVને ચાર્જ કરવા માટે જે ચાર્જરની જરૂરિયાત છે તો તેમાં શું તકલીફ છે, આગળ જતાં ભવિષ્યમાં શું એમેન્ડમેન્ટ્સની જરૂર છે, શું ઇનોવેશનની જરૂર છે, એના પર વિદ્યાર્થી કાર્ય કરે છે. અને એવા પ્રોબ્લેમ્સને કઈ રીતે રેક્ટિફાય કરી શકાય એના પર વિદ્યાર્થી ફોકસ કરે છે. તો આ માટે ભંડોળ જે છે એ વિદ્યાર્થી પોતે નથી ખર્ચતો, પરંતુ આ SSIP પોલિસીમાંથી આપણે સંસ્થા દ્વારા વિદ્યાર્થીને આપવામાં આવે છે. આનાથી ફાયદો શું થાય છે? વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે છે, તેમજ સમાજમાં આગળ જતાં જે આજકાલ નોકરીઓ અથવા વિદ્યાર્થીઓ જે નોકરીની લાઇનમાં ઊભા રહે છે એ લાઇનમાં નથી ઊભું રહેવું પડતું. તેઓ પોતા આત્મનિર્ભર થઈ શકે છે અને સમાજને જે છે બેરોજગારીનો ભય રહેતો નથી. તો દર વર્ષે
સંસ્થા ખાતેથી આવી રીતના જ્યારે આપણે અરજી મંગાવીએ છીએ તો 5 થી 6 પ્રોજેક્ટને આપણે ફંડિંગ્સ આપીએ છીએ. સંસ્થા પાસે 3,25,000નો દર વર્ષે ફંડ્સ આવે છે. આના માટે આપણે છોકરાઓને પ્રોટોટાઇપ બનાવવા માટે પૈસા આપીએ છીએ, પેટન્ટ કરવા માટે, ટ્રેડમાર્ક કરવા માટે, અલગ અલગ જે કંઈ પણ આવા કાર્ય છે તે તમામ માટે આપણે ફંડિંગ્સ પ્રોવાઈડ કરીએ છીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી જે છે એ પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરે છે, એના મેન્ટરને મળે છે, મેન્ટર સાથે ચર્ચા થાય છે કે આમાં આપણે શું કાર્ય કરી શકીએ, આ પ્રોબ્લેમ એક્ઝિસ્ટ કરે છે તો એને કઈ રીતે રેક્ટિફાય કરવું. એ રેક્ટિફિકેશન માટે એ પોતાના મેટર ના કીધેલા માર્ગ પર ચાલે છે. પછી એક સ્ક્રુટિની થાય છે. બધા જને પૈસા નથી મળતા, પણ સ્ક્રુટિનીમાંથી જે પસાર થઈ અને સારી રીતે પોતાનું કાર્ય કરેલ હોય છે એમને આપણે સ્ક્રુટિનાઇઝ કરી અને એને પછી આપણે ફંડિંગ્સ આપીએ છીએ. તો આ રીતના આખી પ્રોસેસ ચાલે છે. આગળ જતાં જો વિદ્યાર્થી જે છે એને ઇન્ક્યુબેશનની જરૂર પડે તો આપણે એને ઇન્ક્યુબેશન પણ પ્રોવાઈડ કરીએ છીએ. સંસ્થામાં ટિંકરિંગ લેબ પણ અવેલેબલ છે, તો ત્યાં છોકરો શોલ્ડરિંગ છે, વેલ્ડિંગ છે, આવું કંઈ પણ કાર્ય કરવું હોય તો એ પણ કરી શકે છે. તો આ રીતની જે આખી જે પોલિસી છે SSIP 2.0 એનો અત્યાર સુધીમાં જે છે આશરે 18 જેટલા પ્રોજેક્ટ્સ આપણે સેક્શન કરેલા છે અને 4 લાખથી વધારે ફંડ પ્રોવાઈડ કર્યું છે. સંસ્થા પાસે હાલ એક પેટન્ટ છે અને અત્યારના આ જ વર્ષ 2025-26 માટે 3 પ્રોજેક્ટ્સ ને આપણે સેન્કશન કરેલા છે અને અન્ય 5 24-25 જે છે અત્યારના હાલ વર્કિંગ કન્ડિશનમાં છે. અને આગળ પણ ભવિષ્યમાં આ જ SSIP 2.0ની જેમ જ સ્કીમ જો વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું રહેશે અને જેનો બેનિફિટ જે છે સોસાયટીને મળશે. તો હું સંસ્થા વતી સરકારશ્રીનો આભાર માનું છું કે જેમણે આવી સ્કીમ લોન્ચ કરી જે વિદ્યાર્થી અને સમાજના બોડા હેત માટે છે. આભાર.